નમસ્કાર દર્શક મિત્રો, એટ ધીસ ટાઈમ બોટાદમાંથી હર્ષદ ચૌહાણ હું અને આજરોજ અમે ઉપસ્થિત છીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બોટાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે ને જે બોટાદમાં બ્લડ બેંક આવેલી છે ત્યાં સરસ મજાનું ભવ્ય સુંદર આયોજન કરાયું છે અને અમારી સાથે ઉપસ્થિત છે આ આંતરરાષ્ટ્રીય બજરંગ દળના જે ખાસ મેમ્બર છે અને કરતા હર્તા છે ઉપસ્થિત છે. આપણે એને જ પૂછીશું, શું નામ આપનું? વનરાજસિંહ નટવરસિંહ ખ્યાલ. અચ્છા વનરાજસિંહ, આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ક્યારથી ચાલુ છે અને આના વિશે આખા કાર્યક્રમ વિશે જણાવો. આ બ્લડ ડોનેશનનું કેમ્પ આપણે દર વર્ષે કરીએ છીએ, આપણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા. પણ આ વખતે આપણે થોડોક વહેલો કાર્યક્રમ કર્યો છે, કેમ કે આપણે 24 તારીખે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનો સ્થાપના દિવસ હતો. તે માટે આપણે અઠવાડિયાના કાર્યક્રમ છે, તેમાં એક આ રક્તદાન કેમ્પનો એક કાર્યક્રમ હતો. બરોબર. સવારથી લઈને અત્યાર સુધીમાં કેટલી બોટલ રક્તદાન થયું છે? સવારથી લઈને અત્યાર સુધીમાં 55 બોટલ રક્તદાન થયું છે એકત્ર, અને હજી કાર્યકર્તાઓ આવી રહ્યા છે. અચ્છા. અને વનરાજસિંહ, આ લાસ્ટ 2 દિવસમાં કંઈક તમારી રેલીનું પણ આયોજન હતું સમગ્ર બોટાદ શહેરમાં, શું હતું એ બાબત? 24 તારીખે એક પથ સંચલનનો કાર્યક્રમ હતો, જે આપણે ટાવર રોડ ભાજપની ઓફિસથી લઈને હાઈસ્કૂલ લગીનનો એક પથ સંચલનનો કાર્યક્રમ હતો સ્થાપના દિવસ નિમિત્તે. અચ્છા. અને આગામી સમયમાં પણ તમારા બજરંગ દળ દ્વારા બોટાદ શહેરમાં કાર્યક્રમો છે, વિશેષ શું છે? હવે આ સ્થાપના દિવસ નિમિત્તે આપણે 7 દિનના કાર્યક્રમ છે, તેમાં પથ સંચલનનો કાર્યક્રમ હતો 24 તારીખે, 25 તારીખે કાલે ગૌપૂજનનો કાર્યક્રમ હતો, આજે 26 તારીખે રક્તદાન કેમ્પ છે, 27 તારીખનો આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, અને 28 તારીખ અને શુક્રવારના દિવસે આપણે સામૂહિક હનુમાન ચાલીસાનો કાર્યક્રમ છે, અને 28 તારીખે શનિવારના દિવસે મહા આરતીનો કાર્યક્રમ છે, અને રવિવારના દિવસે આપણે સુંદરકાંડનું આયોજન કરેલ છે. અને વનરાજસિંહ, આંતરરાષ્ટ્રીય જે હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ શહેરમાં જે કામગીરી કરી રહી છે, તો કેવી કામગીરી કરી રહી છે? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ જે બોટાદની અંદર અને પૂરા ભારતમાં જે કામ કરી રહી છે, તે હિન્દુને લગતા કામ કરી રહી છે, કે હિન્દુ માટે હિન્દુ હેલ્પલાઇન હાંકે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ. કે કંઈ પણ જગ્યાએ તમને કોઈ મુસીબત પડી હોય તો હિન્દુ હેલ્પલાઇન નંબર છે, કે તેમાં તમે હિન્દુ હેલ્પલાઇન નંબર લગાડો, તમારી અડધી કલાકની અંદર અમારો કાર્યકર્તા કોઈ પણ ખૂણે ભારતના અમારો કાર્યકર્તા આવીને ઊભો રહી જાય છે, અને જે તમને હેલ્પ જોઈએ તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનો કાર્યકર્તા ખડા પગે ઊભો રહીને કાર્ય કરશે. શું આ હેલ્પલાઇન નંબર શું છે, બોટાદની નગરવાસીઓને જણાવો. હેલ્પલાઇન નંબર આપણે હિન્દુ હેલ્પલાઇન એપ આપેલી છે, તે ડાઉનલોડ કરો એટલે એમાં બધા જિલ્લાના અને બધા રાજ્યોના હેલ્પલાઇન નંબર અલગ અલગ આપેલા છે. અચ્છા. બ્લડ ડોનેશન કેમ્પ નિમિત્તે બોટાદની નગરવાસીઓને તમે શું કહેવા માંગો છો? જે બોટાદની હિન્દુ ભાઈઓએ જે અમારી સાથ સહકાર આપ્યો રક્તદાન કેમ્પમાં, તેમનો હું સર્વનો આભાર વ્યક્ત કરું છું, અને આવી જ રીતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળને કાર્યક્રમમાં જોડાવતા રહે એવી નિમ્ર વિનંતી.